એટલે આ લાલભા તમે તો આઈડિયા કરી બુડો મારા ખેતરમાં લઈને આવ્યા છો કે લઈને જો ખબર નહીં પડતી તમે ઘર કોને ઉઠાઈ લાવો હે ને એટલે ઉઠાણ તો બે ઉઠાવાના જ છે એમને વધારે દાજ કોના ઉપર હે તમારે એમ કેજો ખાલી એટલે વધારે દાંત તો ને પેલા વિકા ઉપર જ છે મારે એકા ઉપર હે તમે હોય ઉભારો હું એને ઉઠાઈ લાવો ખાલી હું આગળ ઉભો ખેતરમાં હોય ઉભારો તમે એટલે પણ તમે એકલા તો ગોઠશે નહીં યાર એકલો એ તો ના હું ગોઠા મારા જે બધા આઈડિયા હતા તાર તમે રો ન હોય હું આવું જ છું હાલ હાર હળો તા એટલે લાલભા આઈડિયા કરીને હવે ખેતરમાં ઉભો કરીને હવે ચો જે ખબર પડતી નહીં મને એટલે એમને આઈડિયાનું કીધું છે કોક તો આઈડિયા છે ને એમના જોડે ભૂરેમાં કીધું ઉભા રહીએ વળી બીજું વિકુબા વિકુબા ઓય હું લે હા અંબાર આયો છે તું પેલા એમ કેવાય હું કોમથી આવ્યો હું તાર ભાઈ જોડે જ નહીં મિલ્યો તને હોય ના ના એમને નહીં મિલ્યો મને તો ઓ સાચું બોલજે સાચું બોલું હું આ તો કોમ હતું એટલે જ આવ્યો તો હું ઓ ને કહીને મિલ્યો તો કહી દેજે કે એને મિલ્યો મને એક લાભની વાત હે લાભની વાત ઓ શું લાભની વાત હે કે ને એક ભાઈનું હું ટ્રેક્ટર લાવતો રહ્યો હું અને કનું લાવ્યો ટ્રેક્ટર તું ટ્રેક્ટર લાવ્યો હું જો તો મહાહરીએ અને મહાડો ને ટ્રેક્ટર લાવ્યા ને તે હું ઓટો મારવાનું બોને લઈને આવતો રહ્યો હોય જેમ આક્યું ને મજા આવી મને તો આખી મજા આવી ઓવા તો ઓટો મારવાના બોને હોય લાવતો રહ્યો તું ઓવા અને ભાઈ હંગા તું ખબર કલટી હે મો એટલે હું તો મારો શેર તો શેડ નાખ્યું આ તો તમારે શેડાઈ નહીં આવ્યું એટલે જોયું મુક લાવ તો વિકુબાને પૂછતા હું એમને શેડું હોય તો એટલે શેડવાનું તો પાછી મારે પડ્યું શેતર તો લે હળો તા હા હો હાર યાર તો ભાઈ લાયો ટ્રેક્ટર પણ ડીઝલ ને કુલ નખાવશે ડીઝલ તો ફૂલ હટો ફૂલ કરેલું નવું લઈ દઉં એટલે ફૂલ જ હોય ને તા તો બરાબર લેવાડો ફટાફટ લેવાડો તા મારા જોડે પૈસા નહીં ડીઝલ ના એટલે નહીં પૈસા જોતા હેડો તમ તાર થોડે હું ચંપલ પહેર લઉં આમ તો હું અજમલ સંગ ના તો જ હતો પૈરા કરે નતા એવું હતું એટલે મુકો વિકુબાન પૂછી લેવા દેતા લેવાડો એટલે મને આ વાતની કોઈ ખબર પડતી નહીં કારણ કે અજુડો તો મને એમ કહેતો હતો કે જો મારા ભાઈને ખબર પડશે ને તો મારા ભાઈ તને જીવતો નહીં મેળા આ તો એનો ભાઈ જ પોતે આવ્યો મારા ઘરે મને ટ્રેક્ટરનું કહેવા આવ્યો ટ્રેક્ટર ભરભારો લઈને આવ્યો તો મને કહેવાડો તમે ખેતર સીડી આલું તો હવે હીરો હારો કે એનો ભાઈ હારો લાખ દરજે તો એનો ભાઈ હારો તો તાર ખોટો બદનામ એના ભાઈને ગમો કરે કે મારો ભાઈ ઓમન તેમ હ તો મૂર્ખા ખબર નહીં પડતી શું લેવાના ખોટો બદનામ કરી રહ્યો તાણી રહ્યો એટલે વિકુબા છે હું ભાથાઈ રહ્યો એટલે આવ્યો તું હરખું કરતો હતો એટલે ત્યાં પેલો જન શેડું ખોલો તા અલા લાલભા આ રસ્તે તો હું આજે ના જાઉં કાલે ના જાઉં મારે પગના મેલું હજુ ના છે આઈએ આપકા ઇંતજાર થા તમને તમે 2 મિનિટ રહેજો મને હું લઈને આવ્યો હોય બરોબર તારા પણ તારા હું તને બધું ખબર પડે ખાલી ગદ્દાર એ નહીં ગદ્દાર બધું કરે મને હંગત છે નહીં આ તો મારો આઈડિયા હતો અને તમે હાથ કુના ઉપર ઉપાડે તો તમને ખબર નહીં મારો લાલભા ખબર નહીં અંપાર કોઈ અંપાર આયા પકડો બરો લાકડી મારવાનો એનો બરો એક થાપનું ને એક લાકડીનું પેલા મારી વાત નંબર તને કહી દઉં પકડવા નહીં તારી પકડવા નહીં તને કીધું તો મી હવે મને જરૂર લેવામાં આવશે હવે તું એટલે તમે છે અંબાર કાયરો ઈ ચીડે કા કરે તને કહું ચીડે તું એ ઘરે આવી જતો હેડ વાત કરવા માટે વાત કરી તું એ ઘરે આવી જતો વાત કરી તમ ક્ષેત્રે મેલ્યો બોલો ફામી સાથીએ મેલું તો ખબર પડે તમને પ્લાનિંગ થી મારવાના હતા વાત કરી એને સાચો યુદ્ધ કેવા હેડ આજા પેલા ઓનો તો લઈ લો પેલા ક્ષેત્ર લેબડા વાળો બોધીન મારો હે હેડો તો મારા ભાઈ કરે નહીં એટલે વાત કરી હે તારા ભાઈને મારી દે જ મારવાનો હો આટલો ઉભરા ખલા અલ્પા ઓય બંધોવાના તને કઈ વધો નહીં તઈ પકડો ખાલી તો મેં દાઢ કાઢ નાખવા દઈને દાઢ કાઢ નાખું એટલો જો ખાલી તું હવે ખાલી ખાલી હવે શું કે બહુ થઈ જાય એટલે તું કરે બે જણા છે બહુ પાવર કરી જતા એમ ને એટલે પાવ છોકરા પર હાથ ઉપાડા છોકરા પર હાથ ઉપાડા છોકરા પર હાથ ઉપાડા શું કીધું મેં તને શું કીધું તું એટલે માપમાં રહી જાઓ પણ તને હજુ પાહું બહુ થઈ જાય પછી તમને કહું બહુ એટલે હવે બહુ જ કરવાની હે તમે કોઈ બાકી મેલ્યું નહીં તમને કશું કરવાનું નહીં હવે આ વાત ની તો હજી તો મારા ભાઈને ખબર પડશે ને તો હજી તો મારો ભાઈ અસલી રૂપ ઉપર આવે ને તો તમારા દુનિયા છોડે છૂટકો હોવો તમને કહી દઉં મારો ભાઈ અસલી રૂપમાં નકલી રૂપમાં આવે હવે તો કશું નહીં આવે કશું નહીં આવે એટલે મહેરબાની કરીને એને લાવવાનો જ છે એટલે મહેરબાની કરીને અમને મજબૂર ના કરો કે અમે અમારું અસલી રૂપ ઉપર આવી ગયો હોવા અરે મજબૂર તો તમે કરે અમને હવે મજબૂર તો મને કરે હો મને કરે હો વાત કરો કેટલી વખત કે કરો નહીં ખબર પડતી તમને એમાં ખબર પાડવાની એટલે હવે તો તારા હજી તો કરો લાલભા પકડજો હમો
ને આ તો મારી જ નાખો આખો. ના છૂટા હોય. અજુબા હવે ખબર પડી ચી પડે હે? ખબર તો આખી જિંદગી ની પડી ગયેલી આદમી તો વાત કરો હો. તો અમારે રહેતા હતા ને કશો વાંધો નહીં મારા ભાઈને ખબર પડવા દો જેવી ખબર પડે હળો તાણ હવે. અલ્યા લાલભાઈ રે ભાઈને કર્યું એક કામ કર્યું તો પેલા એને ઉઠાઈ લાવજો કે પેલા તમે ઓને કોક કરી લ્યો તમે રાખો હું એના ભાઈને લેતા આવું. ભલે ને બોધ દીએ પેલા ના આવે તો બચ્યું નહીં પણ મેં કાંગલીઓ બાચવા આવ્યો હો અને તમે લાકડી મારી લઈને આવ્યો બોથવાય કોઈ લઈને નહીં આયા. અલ્યા અલા તમે શું જંગ લડો લ્યા. પેલા માઈક આંગલી કરે વાત કરો. તને કહું અરે અંભાઈ, બોલ તારા જેટલો મારો એટલો મારજે. પથ્થર જેવો કદી પાહો નહીં પડું તને કહું. એટલે આ તો પથ્થર જેવો હોય કે ગમે તેવા ભાજી જ નાખવાનો હતો ને. વાત કરી હા લાલભાઈ ને હવે દૂર ના કોઈ નહીં આવે એના માટે ખાલી મારી પાઘડી જ કાફી હે. એને શું લાગે હે જો ભૂલે ચૂકા છૂટી છે ને તો તમે બે માં કે હાથ આતો નહીં જોઈ તમને કહી દઉં. હજી એમ પાછું આટલી માર ખાઈને હજી તો પાછું ભૂલી જાય કહું લે પથ્થર જેવો બાંધ્યું નહીં આજુબા. બધે પેલા લેતા આવો ખાલી હવે. હા તમે વરાજો છૂટવું ના જોવા આવ્યો. અરે છૂટી જાય ને તો આજે નહીં મેળવાનો તો ભાજી જ નાખે હાથમાં. પેલા લઈને લેતા આવું હાલ જ. લેતા આવો ખાલી. તારો ભાઈ કરતો ને હવે તારો ભાઈ આવે જો ખાલી તમને બે ને બે બાજુ બોધીને મારવા. એટલે તાકાત આ બધે ખાલી તો મારા ભાઈને ખબર પડે હાથ પછી જોઈ લે ખાલી તો ચેવો આવે હમણાં એ ભય પડતો આ રસ્તો જડો ને ક્યાં છે હમણાં ખાલી રે તું શાંતિ રાખ. આ ભાઈ તને ખબર પડે હેડ જોઈએ હતા કેટલામાં હમણાં ખબર બધાનું પાણી માપી લે રે. તારું માપવું ને તારા ભાઈનું માપવું રે. કોણ તો તમારું મપાઈ ગયું હવે. મપાઈ ગયું ને ગદ્દારો તમે છેતરીને લાયા હો, છેતરીને દગો કર્યો હો. એટલે છેતરી તો તમે આયા તા ઘરે વાત કરો છોકરાને પાડી હોવો આ મને ઊંઝો ઉઠાયો ઈને ઊંઝે જ ઉઠાવવાના તો તાણે વાત કરી તમને પ્લાનિંગ અંગે ઉઠાયા હાથ તો વાત કરીને તું બેઠો તો અને અમે તમારી જેવા કાયર વેડા નહીં કર્યા. તને બોલાવીને પછી માર્યો અમે અંભર તને કહું હો. બોલે ને તમે કાયદેસર ઘરે આવી ગયા તા કીધા વગર એમ કેવું તું કે લડવાનું આવી જાય મેદાનમાં તો ખબર પડો ખાલી. એટલે ઝઘડો થાય એટલે કેવા જવાનું કે હેડ બાછવા આબુ હોય તો વાત કરી. એટલે તું શું કહે માઈક આંગલે તને રાતો ઉઠાડી દો તાકાત જો રાતો ઉઠાવવાની તાકાત તો અમારામાં ઘણી પણ અમે જો બતાવવાની હોય ને એ જ બતાવીએ. અત્યારે આવતા જ ખબર પડે વતાવવાની હોય એટલે હોય કે વતાવવાની છે વતાવો ખબર પડે. તું શાંતિ રાખ ને ખાલી મારા ભાઈ ના બધે રે. હા તો જોઈ લઈએ તને આ બાજુ ત્યાં હેડ. એટલે અજમલ સંગ લે ચમ આયા તા લાલભા તમારે શેડવાનું નહીં છેતર શેડવાળ કોણ ટ્રેક્ટર આવે તો મારા મોમાન લાયા હેરે આયા હતા. ઓવન પિલાન નહીં ને તાર ભાઈનું ના એમનું નહીં. આ તો મારા મોમા આયા હતા ઓવ તે હમણાં નવું ટ્રેક્ટર લાયા તે એમનું જૂનું પડ્યું હતું ને ઓવ એનું કોઈ આલ્યું કે અઠવાડિયું તમે વાપરો, વાપરો કે આ તે વાંધો નહીં હેડો, મારે અને શેડવાનું તો અને ફૂલ ટોકું કરીને આલ્યા છે. એવું હે? ઓવ આ લેવડો તો શેડે જાય તો દેવડા શેડ દીએ એટલું તા. અહીંયા. આજ મજા આવી બરાબર નહીં. આખી જિંદગીનો તારા ઉપરનો જે ગુસ્સો તો બધો ઉતરી ગયો. મજા જ આવે ને તને તો વાત કરી. બહુ પાવર કરી જાય પેલી દાડે. હવે ગીત ગાઈ નાખો એના ઉપર. ફોન કરી મને બોલાયો ગુરુજી મારા લેબડે બોધીન મરાયો. લેબડો ને બાવડે બી ભેગું હતા ને બાવડે બે બધે માર્યો. એટલે મેં કાયરો તમારા કોમ જ આયરે હો અમે વાત કરો હો. એટલે કાયરો ને એ વાત કરી પ્લાનિંગ કરીને ઉઠાવે છે ને એને કાયર ના કહેવાય ને પ્લાનર કહેવાય. પ્લાનર કહેવાય. તમારે કોમ નહીં આવે પ્લાનિંગ કરવાનું. તમે ખાલી એમને બે ત્રણ જણા લઈને આજે ના ચાલે વાત કરી પ્લાનિંગ અંગત મારવામાં આવે તમને. તારા ભાઈને લઈને આવતો હશે પેલો જો ખાલી બે ને ભેગા કરીને આમ મારવા ને મારવાને પતાવા આવે ને તો બે ને હાવ પતા દીધો બાકી બે જીવતા રહી જાય ને તો તમે મરેલા પડ્યા હશે. પતા જ દેવાના જીવતા મેળવાના નહીં. તમને આજ તક ભાજી જ નાખવાના તમને ખાવા નહીં રાખવાના. આ જોઈએ હતા આ બાજુ તને જો ખબર પડી જાય તને. લાલભા તો તમારા મોમાં સારું થયું હો, આપણે ટ્રેક્ટર આલ્યું તે હવે આપણે તો બધું શેડે જાય ને વવરાઈ જાય ટાઈમે. શેડાઈ ગયું ખાલી એ. હા. હજુ ભા અલે એ, વાહ અરે જોઈએ લે. અરે ઓય 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 પકડાવીને અરે બધી આવી ગદ્દારી કરે લે ઓય. ગદ્દારી ને હેડ તો તારી નહીં ઓનો પ્લાનિંગ કહેવાય. હારો આ તો પેલા હંગાત પાછો મારવા. અલે તમને ખબર પડે શરમ આવા લે. અલે શરમ મને પછી શરમ નહીં. આવે. આજો ખાલી અલે તું આગળ મને તો હવે પેલા લાયા એટલે તમને જેમ લાયા ને અલે હાલ મને આ બોલે છે કે શેરવાનું કરી. એટલે એને આ કાયરો જોત ખરા જેવા પાછળથી ઘા કરે આ કાયર જ છો અમે તમારી જિંદગીમાં ધૂળ પડી છે. હારો તો હાલ ખબર પડી જાય ખાલી હવે જુઓ. ઓય જો છૂટી ગયો ને હું તો હરખે નહીં આ તારી. એટલે હું કલાય તું છૂટી જઈશ તો હું કલાય તો ગુરુ પાછળ પડ્યો છે હવે તને કહીએ. તું કલાય
લે લાલબા મને બંધો આનો કોને બોધવો પડશે લાઈ લે લાકડી લઈ લે બધું આનો બોધલો છે મન તો નહીં પાછો હજુ લે જો લે લાલબા છોડ તો ખબર પડે પેલા પણ ઓને આપણે બોધી ચીજ તો કશું લાજ નહીં હવે વધ્યું નહીં આપણે બોધવાનું. ઉભા રહો, હું દોરડું લેતા આવું કોક બંધે એવું ને પણ મને પકડો પેલા ઉભા રહો. તમે પકડો હરખો હા હા હું લઈને આવું દોરડું ઉભા રહો. જવાની ભૂલ ના કરતો ને તો છૂટી ગયો ને તો આનો જલ્દી આવજો લાલબા. એ તું આપણે લે આ. છોડો કીધું ને વાંચો છે અરે આજમલ સાહેબ, મને છોડો તમે છોડો તને પેલા મને ભોય નાખવા દે મને હશે નહીં પણ તે પડું તો ચેનલ પર નીચે કોટા હા. અરે આજમલ સાહેબ મને તો છોડો બરાબર, છોડો તને હાલ જ. એ તું બહુ મોટી ભૂલ કરી હો. મોટો ભૂલ તો તીએ કરી હે લાલભા કાર જેવું બાંધવાનું ના તો મોટી ભૂલ તો લાવ્યો તે કરી હે. બાંધવાનું કઈ ખબર પડે અમે સાથે હતા ને પાણી જ દેવાનું હવે લાલબા. આજમલ સાહેબ ભલે મારું મેહોણા ભલે